પછીની દ્વિકલ્પીય મુખ્ય નદી એટલે ગોદાવરી નદી. તો ચાલો આ ગોદાવરી બેસિન વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ગોદાવરી નદી છે એ દ્વિકલ્પીય નદીઓમાં જેટલી પણ નદીઓ નીકળે છે એમાંની સૌથી મોટી નદી એટલે ગોદાવરી નદી. અને આ ગોદાવરી નદી છે એ વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણી હિન્દુ સંસ્કૃતિ વિશે ખબર હશે તો નાસિકની અંદર આવેલું ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર કે જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે, તો આ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર પણ આ નાસિક જિલ્લામાં જે ગોદાવરી નદી છે ત્યાં આવેલું છે. એટલે કે ગોદાવરી નદી પણ એક પવિત્ર નદી તરીકે આપણે ઓળખીએ છીએ. દર 12 વર્ષે આ ગોદાવરી નદીમાં જે આપણો મહાકુંભ મેળો ભરાય છે એમાંનો એક આ નાસિકની અંદર ભરાય છે. એ નદી એટલે આપણી ગોદાવરી નદી, કે આ નદીની અંદર કુંભ મેળાનું સ્થાયી સ્થાન, પવિત્ર સ્નાન પણ ત્યાં કરવામાં આવે છે. તો એ ગોદાવરી નદી જ્યાંથી નીકળે છે એ જિલ્લો એટલે મહારાષ્ટ્રનું નાસિક જિલ્લો. અને આ નાસિક જિલ્લાની અંદર આપણા હિન્દુ ધર્મના 2 મુખ્ય પવિત્ર એવા યાત્રાધામો પણ આવેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણા રામાયણની અંદર પણ આ નાસિક જિલ્લાનો ખૂબ જ એમાં ઉલ્લેખ કરેલો છે કે ભગવાન શ્રી રામ પણ આ નાસિક જિલ્લામાં પંચવટીમાં રહી અને પોતે ત્યાં વનવાસ ગાળ્યો હતો. તો એવો આ પશ્ચિમ ઘાટમાં ઢોળાવમાંથી જે નદી નીકળે છે એ છે આ ગોદાવરી નદી, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગોદાવરી નદીની લંબાઈની વાત કરીએ તો આ નદીની લંબાઈ લગભગ 1465 કિલોમીટરની છે. અને આ ગોદાવરી નદી છે એ પૂર્વમાં વહી, પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વમાં વહી અને બંગાળાની ખાડીને મળે છે. ફક્ત 2 જ એવી નદીઓ છે, નર્મદા અને તાપી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પશ્ચિમ તરફ વહે છે. બાકીની બધી જ નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વમાં વહી અને બંગાળાની ખાડીને મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ગોદાવરી નદી છે એનું બેસિન જે છે એ સૌથી મોટું છે, કારણ કે સૌથી મોટી નદી છે. દ્વિકલ્પીય નદીઓ જેટલી પણ નીકળે છે એમાંની ગોદાવરી નદી સૌથી લાંબી છે. તો જેના કારણે દ્વિકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર પણ સૌથી મોટું છે. જે આ ઇમેજની અંદર આપણે ગોદાવરી નદીની વાત કરીએ છીએ એવી પવિત્ર નદી ગોદાવરી જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ગોદાવરી નદી છે એનો બેસિન છે એનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે અને બાકીનો જે બેસિન છે, બાકીનો જે ભાગ છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. અને આ ગોદાવરી નદીને વિદ્યાર્થી મિત્રો અનેક સહાયક નદીઓ એટલે કે શાખા નદીઓ આગળ જતા એમાં ભળી જાય છે. જેની અંદર એની શાખા નદીની વાત કરીએ તો કઈ કઈ શાખા નદી? તો કે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા. આ નદીઓ છે એ ગોદાવરી નદીની અંદર સમાવેશ એમાં કરે છે. અને ગોદાવરી નદીનો વિદ્યાર્થી મિત્રો પ્રવાહન માર્ગ છે એ આ નદીઓ એમાં સમાવેશ થઈ જાય છે એટલે પ્રવાહન માર્ગ પણ લાંબો બને છે અને એનો બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતની અંદર આ ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. આ ઇમેજની અંદર જે ગોદાવરી નદી કે જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ કે એનો 50% ભાગ છે એ મહારાષ્ટ્રમાં છે અને બાકીનો 50% ભાગ છે એ આપણે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછીની નદી એટલે મહાનદી. તો ચાલો આ મહાનદી બેસિન વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ મહાનદીના ઉદ્ગમ સ્થાનની વાત કરીએ તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન છે એ છત્તીસગઢના પહાડી ક્ષેત્રોમાં છે. અને આ મહાનદી છે એ વિદ્યાર્થી મિત્રો ઓડિશામાં થઈને બંગાળાની ખાડીને મળી જાય છે. ને આ મહાનદીની લંબાઈની વાત કરીએ તો એમની લંબાઈ છે એ ફક્ત 860 કિલોમીટરની છે. અને મહાનદીના બેસિન ક્ષેત્રની વાત કરીએ તો એ છત્તીસગઢમાંથી નીકળે છે એટલે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં વહીને સીધી બંગાળાની ખાડીમાં સમાઈ જાય છે. એટલે 3 રાજ્યની અંદર એનો બેસિન ક્ષેત્ર જોવા મળે છે, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા.
આ ઇમેજની અંદર જે આપણે મહાનદીની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ.